રાજકોટમાં ધોરાજી તાલુકાના સુપેડી ગામનું મંદિર ચર્ચામાં આવ્યું છે। શ્રી મુરલી મનોહર મંદિરના મહંત અને સેવકની મનમાની મહંત રવિન્દ્રદાસ ગુબાવત અને સેવક ડી.સી. પટેલ સામે આરોપ છે। વારંવાર નજીવી બાબતે લોકો સાથે બબાલ કરતા હોવાનો આરોપ છે। મંદિરે આવતા ગ્રામજનોને રોકવામાં આવતા હોવાનો પણ આરોપ છે। બંનેને મંદિરમાંથી હટાવવાની માંગ સાથે સુપેડી સજ્જડ બંધ છે। મંદિરનું સંપૂર્ણ સંચાલન રાજ્ય સરકારને સોંપવાની માંગ કરાઈ છે। ગ્રામજનો દ્વારા પોસ્ટર લગાવીને મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। તો રાજકોટમાં મંદિરે આવતા ગ્રામજનોને રોકવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બંનેને મંદિરમાંથી હટાવવાની માંગ સાથે સુપેડી આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। તો રાજકોટમાં મંદિરનું સંપૂર્ણ સંચાલન રાજ્ય સરકારને સોંપવાની પણ માંગ કરાઈ છે। ગામ બંધ રાખ્યું છે, સંપૂર્ણ બેનર માર્યા છે ગ્રામજનોએ। ગામ પૂરું બંધ છે। ગામનો સાથ સહકાર બહુ છે। બાપુ એવું કહે છે ગામના લોકોને કે કોઈ ગામ મંદિરે આવું નહીં। રવિદાસ બાપુ, બાલા બાપુ અને ડી.સી. પટેલ મુરલી મનોહર મંદિર ના મંત છે, એવું કે ગામને કે મારા બાપનું મંદિર છે, કોઈ અહીંયા આવવું નહીં। બહુ ભેદભાવ જાજો રાખે। ગામને કોઈને આવવા જ નથી દેતા, દીકરીઓને નથી ચડવા દેતા અને કોઈ ગામનાઓને નથી આવવા દેતા। અમારી માંગ એવી છે એને ત્યાંથી મંદિરમાંથી હટાવે બે બાપુને અને ડી.સી. પટેલને, અને મંદિર છે હજી સરકારમાં આપી દે, પાછું પરત પુરાતન ખાતામાં હતું એમાં પાછું આપી દે એવી ગામની માંગ છે। છેલ્લા અવારનવાર 3 વર્ષથી આ ગામના વ્યક્તિગત લોકોને આ મહંત તથા એના સેવકો દ્વારા ડી.સી. પટેલ મુરલી મનોહર મંદિરના મહંત તથા એના સેવક ડી.સી. પટેલ દ્વારા અથવા બીજા સેવકો દ્વારા અવારનવાર વ્યક્તિગત રીતે લોકોને ધમકી આપે છે। એના મનમાની મંદિરમાં કરે છે અને ધજા મનોરથના નામે મોટું ફંડ એકઠું કરે છે તથા ન કરવાના કાર્યો એ રાતે એ મંદિરમાં દોરા ધાગાનું જોવાનું કાર્ય કરે છે। અમારી માંગ એ છે કે આ મંદિર 800 વર્ષ જૂનું પુરાણું છે। સુપેડી ગામનું ગૌરવ અને ધરોહર છે। સાંસ્કૃતિક પુરાતત્વ ખાતાકીય રીતે જોઈએ તો સંસ્કૃતિનો મહામૂલો વારસો છે। આવી જગ્યાએ આવા ઉદ્ધત વર્તન થાય એ ગામને જરાય પસંદ નથી। એને ગામની જે પરંપરાઓ હતી કે ભાઈ કોઈ માણસનું મૃત્યુ થાય તો સરાવવા માટે શ્રાદ્ધ કર્મ કરવા માટે મંદિરે જતા, કોઈ વ્રત આવે તો બાળાઓ કુમારિકાઓ વ્રત રહેતી હોય તો પૂજન માટે ત્યાં જતી। આ લોકોએ સાવ બંધ, કોઈને પગથિયું ચડવાની મનાઈ કરી દીધી છે। જાણે પોતાની ઘરની માલિકીની જાગીર હોય એમ સમજીને એ લોકો વર્તન કરી રહ્યા છે। બસ એ કોઈ શરત ચૂક હોવી જોઈએ, બાકી તો બધા માટે ભગવાન બધા સરખા છે। 18 વર્ષથી આ મંદિર હાલતું મંદિર છે। આપના સેવક છે ડી.સી. પટેલ કરીને એની ઉપર પણ ગ્રામજનો આક્ષેપ લગાવ્યો છે, ગામ બંધ રાખ્યું। એ અહીંના સેવકગણ છે, તો સેવકગણ તો મંદિરને હરેક મંદિરોમાં જગત ભગત તો હોય છે। તો અમારા સંતોનું, અમારા જે સાધુ સમાજનું કામ હોય છે, અમારું ભજન કરવાનું કામ હોય છે। બાકી જે કંઈ કાર્યક્રમ જે સેવકો ગણ થતું હોય એમને સંતોને તો ખબર ન હોય।